ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે શ્યામ ટાંક. હનુમાન માસી એમ. જય હનુમાન જય બજરંગબલી. ઓમ નમો નારાયણ. શ્યામ ટાંક, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારી રોજ કમેન્ટ હોય જ છે અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે. તો આજની તમારી પહેલી કમેન્ટ છે અને આજે આપણે મૂક્યું છે લીલી ચટણીનું પ્રીમિક્સ એમ. તો થેન્ક યુ, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન આવ્યું અને તરત તમે નોટિફિકેશન આવ્યું ને તરત કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. રોજ કમેન્ટ હોય શ્યામ ટાંક. તો આગળની કમેન્ટ આપણી છે કચરિયું આપણે બનાવ્યું હતું સફેદ તલનું, એમાં ધર્મરાજ સિંધા. તો ગુંદરના લાડવા કેવી રીતે બનાવવા એમ. ઓમ નમો નારાયણ. આમાં ધર્મરાજ સિંહા લખ્યું છે નામ એમ. તો આપણે જે સફેદ તલનું કચરિયું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે ગુંદરના લાડવા કેવી રીતે બનાવવાના. તો ગુંદરના લાડવા આપણે બનાવેલા જ છે રેસીપી, અને અરુસ કિચન ગુંદરના લાડુ સર્ચ કરશો એટલે આવી જાય અને હું આશા કરું છું કે તમને ગમશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તે શિયાળામાં કચરિયું બહુ ખવાય એમ. આપણે કાળા તલ સફેદ તલ બેયનું બનાવ્યું. તો આગળની આપણી કમેન્ટ છે ઇન્દુબેન ઓઝા. તો આપણે રીંગણા મેથીનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે હું ટીચર છું અને સ્કૂલથી આવી અને જમીને પહેલાં તમારો રસોઈનો જાદુ જોઉં છું એમ. રસોઈ બનાવવાની રીત બહુ જ સારી છે તમારી ને હરરોજ કંઈ ને કંઈ નવું જાણવા મળે છે. ઓમ નમઃ શિવાય અરુણાબેન. ઓમ નમઃ શિવાય ઇન્દુબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમારી કમેન્ટ રોજ હોય જ છે અને તમે આજે આપણે રીંગણા મેથીનું શાક બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલું છે. રીંગણા મેથીનું શાક તો આપણે પહેલાંય બનાવ્યું હતું, પણ આ આપણે ભરેલા રીંગણા અને મેથીની ગ્રેવી એ રીતનું શાક બનાવ્યું હતું ને બધાએ બહુ પસંદ કર્યું એમ. તો તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને તમે એક ટીચર છો, તમે કીધું કે હું સ્કૂલથી આવીને જમીન પહેલાં તમારો રસોઈનો જાદુ જોઉં. તમે રોજ વિડીયોમાં કમેન્ટ કરતા જ હોય છે, તમને મારા વિડીયો ગમે છે જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રૂપલબેન સોલંકીની. એ રીંગણા મેથીનું શાક બનાવ્યું આપણે એમાં જ કરેલી છે. ઓમ નમો નારાયણ. વાહ રે વાહ એમ. આખા રીંગણાની સાથે મેથી જોરદાર માસી મસ્ત બાકી એમ. આખા રીંગણા બટેટા બનાવીએ છીએ પણ આ અલગ જ ને મસ્ત લાગ્યું એમ. તો રીવા રોજ યાદ કરે છે. ઓમ નમો નારાયણ. રૂપલબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે આખા રીંગણા અને મેથીની ભાજીનું શાક કર્યું તો એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તમે કીધું કે આખા રીંગણા બટેટા તો આપણે કરતા જ હોય, તો મને એ રીતે જ આઈડિયો એવો કે આપણે રીંગણા બટેટા આખા કરીએ છીએ તો આપણે મેથીની ભાજીવાળું ભરેલું શાક આપણે બનાવીએ તો કેવું ટેસ્ટમાં રહે એમ. તો હું અલગ રીતે, મને શોખ છે, હું એક્સપેરિમેન્ટ એ રીતે કરતી જ રહેતી હોય. ઘણી જાતના શાક આપણે એ રીતે અલગ કરીને મૂક્યા છે એમ. તો તમને ગમ્યું આ શાકની રેસીપી. થેન્ક યુ. તમે રોજ કમેન્ટ કરો છો અને રીવા નહીં મારી યાદ, રીવા તમે કહો છો કે યાદ કરે છે રોજે એમ. તો રીવા નહીં મારા તરફથી વાલ. થેન્ક યુ રીવા, યાદ કરવા માટે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે વેલણિયા બનાવ્યા હતા એમાં સરસ્વતી ગાંધવી. અમે મકાઈના લોટના અને પાલકના ઠાઠા મેથીના બનાવીએ છીએ એમ. પણ એ પણ ખૂબ સરસ થાય છે એમ. ઓકે સરસ્વતીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે વેલણિયા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે તમે મકાઈના લોટના બનાવો છો તો આપણે એ બનાવશું ચોક્કસ. તમે કીધું કે સારા લાગે છે એમ, પાલકને મેથીને બધું નાખીને એમ. તો એ આપણે ચોક્કસ ટ્રાય કરશું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે દહીં ભીંડી બનાવ્યું હતું એમાં અરુણા શાહ. અરુણાબેન, દહીં ભીંડી બહુ જ સરસ છે, માઉથ વોટરિંગ એન્ડ યમી છે. ઓમ નમો નારાયણ. અરુણાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને દહીં ભીંડી આપણે બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારું નામ એ અરુણાબેન છે ને મારું નામ એ અરુણાબેન છે, તો એક નામે રહી એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો
તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કસૂરી મેથી બનાવી હતી, એમાં નીતાબેન કંજારિયા. તો ખૂબ સરસ માસી એમ. ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે કસૂરી મેથી બનાવી હતી, એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું ખૂબ સરસ માસી, તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તો અત્યારે મેથીની સિઝન છે, તો માર્કેટમાં ઘણી બધી મેથી આવે છે. તો અત્યારે આપણે એ રીતે મેથીને હૂકવીને કસૂરી મેથી બનાવી શકીએ ને આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ, કે જ્યારે લીલી મેથી ન મળતી હોય તો તમે એમાં કસૂરી મેથી વાપરી શકો એમ. શાકમાં નાખી શકો, થેપલા બનાવી શકો, કોઈ પણ વસ્તુમાં તમે. અને આપણે જે મેથી આલુ બનાવીએ છીએ એમાંય તમે કસૂરી મેથીવાળું બનાવી શકો. ઘણી જગ્યાએ તમારે કસૂરી મેથી યુઝ આવે, ભજીયામાં આવે, આપણે મેથીના ગોટા બનાવીએ એમાંય જ્યારે લીલી મેથી ન મળે તો કસૂરી મેથી વાપરી શકો એમ. તો અત્યારે મેથી આવે છે તો બધા સ્ટોર કરીને રાખી દેજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, ગાજરનું અથાણું આપણે બનાવ્યું હતું, એમાં આશાબેન જેઠવાણી, વેરી ગુડ માસી એમ. આપ અચ્છા સિખાતી હો, યોર પ્રેક્ટિકલ વર્ક ઇઝ વેરી બેસ્ટ. ઓમ નમો નારાયણ આશાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું कि आप बहुत अच्छा सिखाती है, तो थैंक्स. आपने हिंदी में बोला है तो मैं हिंदी में रिप्लाई करती हूँ. तो आपको मेरी रेसिपी अच्छी लगती है, थैंक यू कमेंट કરવા માટે. ઓમ નમો નારાયણ. ગુજરાતી આવી જ જાય. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે માંડવી પાક બનાવ્યો હતો, એમાં નિલેશ રબારી. ઓમ નમો નારાયણ. આપની રેસીપી બહુ જ જોરદાર છે અને હું ડેઈલી જોઉં છું. ઓમ નમો નારાયણ. આમાં નિલેશ રબારી લખ્યું છે નામ એકાઉન્ટમાં. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે માંડવી પાક બનાવ્યો તો એમાં તમે કમેન્ટ કરેલી છે, તો તમને રેસીપી ગમી એ જાણી આનંદ થયો અને તમે કીધું રોજ જોઉં છું, તો થેન્ક યુ. અને હું આશા કરું આગળ પણ તમને મારી રેસીપી ગમશે એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, રીંગણા મેથીનું શાક બનાવ્યું હતું, એમાં રીંગણા મેથીનું શાક ઘણા બધાએ બહુ પસંદ કર્યું છે, ઘણા બધાએ બહુ જાજી કમેન્ટ કરી છે. તો આગળની કમેન્ટ છે પરેશ સંધ્યાબેનની. ગુડ મોર્નિંગ અરુણાબેન, નાઇસ શાક. આઈ ડોન્ટ લાઇક ઓર ઇટ રીંગણ બટ માય હબી લવ રીંગણ, સો આઈ વિલ મેક ઇટ વિલ મેથી. લુક ડિલિશિયસ. થેન્ક યુ સંધ્યા ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ સંધ્યાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે રીંગણા મેથીનું શાક બનાવ્યું તો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમને રીંગણા નથી ભાવતા એમ. તો હાલે, મને તો બહુ ભાવે છે ને તમારા હસબન્ડને ભાવે છે, તો તમે કીધું કે તમે ચોક્કસથી ટ્રાય કરશો એમ. તો ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમારા હસબન્ડને કેવું લાગ્યું. કેમ કે રીંગણા અને મેથીનું કોમ્બિનેશન જ એવું સરસ છે અને આપણે એકદમ અલગ રીતથી બનાવ્યું છે, તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે એમ. તો હું આશા કરું છું ગમશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. કમેન્ટ કરતા રહેજો તો મારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.